તો ક્યાં અપ્રસન્નતાનો ભાવ નહીં. અને કંસના મૃત્યુના સમાચાર જરાસંઘે સાંભળ્યા ને ત્યાં તો અગન જ્વાળાઓ પ્રગટી ગયો. જરાસંઘ મથુરા પર ચડાઈ કરે છે. જરાસંઘને પરાસ્ત કરી નાખે છે. જરાસંઘ પાછો હટી જાય છે. યોજના બનાવે છે કે આ કૃષ્ણને ખતમ કરવા માટે થઈ મારી દીકરીને વિધવા જેને બનાવી છે એને હું આ પૃથ્વી ઉપર રહેવા નહીં દઉં. એના માટે કોઈ ને કોઈ કારસો. મ્લેચ્છાના રાજા કાલયવનને એની સાથે મિત્રતા શરૂ કરી. કાલયવનને આમંત્રણ આપ્યું કે તું અમારા હિન્દુસ્તાનમાં આવ અને કૃષ્ણ નામના કલંકને ખતમ કરી દે. બોલો એને કલંક કહે છે. પછી ખબર પડી કૃષ્ણને કે આને તો મ્લેચ્છા યોદ્ધાઓને બોલાવ્યા છે, પણ કઈ વાત આ મથુરાને જો સલામત રાખવું હશે તો મારે મથુરાથી ભાગવું પડશે, નહીં તો મથુરાને આ લોકો ખતમ કરી દેશે. એટલે કૃષ્ણ રણ મેદાન છોડીને ભાગે છે. કૃષ્ણને આ રીતે ભાગતા જોઈને કાલયવન ઓર ગુસ્સે થાય છે. પાછળ દોડે છે કાલયવન. ભગવાન કૃષ્ણ કે તું તારે હેલો ને બહુ ગાળો દે છો કાલયવન કૃષ્ણને. તું બે માં અને બે બાપનો છે. તું ગોવાળિયો છો, તું ભાગેડું છો. તારામાં નૈતિક હિંમત નથી. તો કૃષ્ણના ચહેરા ઉપર એ સ્મિત. કાલયવન દોડી દોડીને થાકી જાય છે, પણ કૃષ્ણ જરાય થાકતા નથી. ચહેરા ઉપર પ્રસન્નતાનો ભાવ રાખજો. તમારું કોઈ દુશ્મન હોય તો અપ્રસન્નતા છે, અને તમારો કોઈ સાથી કે સંગાથી હોય તો પ્રસન્નતાનો ભાવ છે. તમારા જીવનમાં સફળતાની કોઈ ચાવી હોય તો પ્રસન્નતા છે. તમારા આરોગ્યને જો તમારે બરોબર બળવાન રાખવું હોય તો તમારી પ્રસન્નતા કામ લાગશે. આ શરીરનો રખેવાળ છે પ્રસન્નતા. દુઃખને ઊંઘ તમે રોકી નથી શકવાના, પણ તું એ ગમે એટલું આવે ગમે એટલું જાય તો પ્રસન્નતાનો ભાવ તો આપણી પાસે પડ્યો છે. એ ક્યાંય વેચાતો લેવા જવું પડે અને ખીલતા તો બહારથી આવશે. એને પ્રવેશ કરવા દેવી કે ન કરવા દેવી એ આપણા હાથમાં છે. તો તમારી શક્તિઓનો તમારે ઉપયોગ કરીને તમારા જ જીવનને સફળ બનાવવાનું છે. તમારી શક્તિઓનો વિકાસ કરવાનો છે. તમારી અંદર આનંદની લહેરખીઓ ઉઠી રહી છે, એને વીણી ચૂણીને તમારી અંદર કાયમી સ્થાન આપી દેવાનું છે. કાયમ માટે તમારે તમારી અંદરૂની શક્તિઓને જાગૃત રાખવાની છે, અને એના માટે કોઈની મદદની જરૂર નથી. તમે અને તમારો શ્વાસ
અને તમારું મન આ સાચા તમારા સાથીદારો છે. તમારું આ શરીર, તમારું મન અને તમારો શ્વાસ, આ ત્રણ ભેગા થઈ જાય ને એટલે દુનિયાની કોઈ તાકાત તમને હલબલાવી ન શકે. સત્યનિષ્ઠ અંદરથી ઉત્પન્ન થાય છે. સત્યની પ્રાપ્તિ તમારી અંદર પડી છે. આનંદની લહેરો તમારી અંદર પડી છે. એનો વિકાસ થવા દો, એનું નવસર્જન થવા દો. એ ઉર્જા અને શક્તિઓનો વિકાસ થશે ને તો ઓર પ્રસન્નતા દ્રઢ બની જશે. જીવનનું લક્ષ્ય થઈ જશે પ્રસન્નતા. જીવનની સફળતાઓની ગુરુ ચાવી થઈ જશે પ્રસન્નતા. તો ખૂબ જ આનંદની વાત છે કે આજે આપણે પ્રસન્નતાની અંદર, આનંદની લહેરોની અંદર ડૂબકીઓ મારી રહ્યા છીએ, સ્નાનનો આનંદ લઈ રહ્યા છીએ. અને કાલ યવન દોડતો દોડતો કૃષ્ણની પાછળ જાય છે. કૃષ્ણએ વિચાર કર્યો કે આને મારીને આપણે કંઈ લાભ નથી, પરંતુ આ બીજા દ્વારા મરી જાય એવું કંઈ કરવું જોશે. તો દેવાસુર સંગ્રામની અંદર મુચિકંદ નામના એક મહાન યોદ્ધા દેવતાઓને મદદ કરવા માટે ગયા હોય છે અને અસુરોનો નાશ કરી નાખે છે. અને જ્યારે અસુરોનો નાશ થઈ ગયો ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પ્રણામ કરીને મુચિકંદ ઋષિ કહે છે કે પ્રભુ, તમારી કૃપાથી આ કાર્ય હું કરી શકો છું. ત્યારે ભગવાન શિવજી કહે છે કે ભાઈ માગ, તારે શું જોઈએ છે ભાઈ? કે બસ મને એવું કોઈ સ્થાન બતાવો કે જ્યાં હું નિરાતે આરામ કરી શકું, મને થાક બહુ લાગ્યો છે અને મારી આરામમાં કોઈ ખલેલ ન પાડે એવું મને વરદાન આપે. કે જ્યાં તને વરદાન છે જુનાગઢની ગુફાની અંદર જઈ આરામ કર, પરંતુ જે તને તારા આરામની અંદર ખલેલ પહોંચાડશે એ તારી આંખોના તેજથી બળીને ભસ્મ થઈ જશે. કારણ કે આ બીજાને ભસ્મ કરવાની શક્તિ ભગવાન શિવ પાસે છે. એટલે શિવે એને આશીર્વાદ આપ્યા અને મુચિકંદ ઋષિ એ ગુફામાં જઈને સૂઈ જાય છે. આ ભગવાન કૃષ્ણને ખબર, કારણ કે એ વખતે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય ત્યાં હતા. કૃષ્ણને થયું, વાહ શિવજી વાહ, તમે આપણું કામ કરી દીધું. અને જુનાગઢની એ ગુફાની અંદર ભગવાન કૃષ્ણ પ્રવેશ કરે છે અને પોતાનું ઉપવસ્ત્ર જે હતું તે મુચિકંદ ઋષિ ઉપર ઓઢાડી દે અને પોતે ગુફાની અંદર એક અંધારી જગ્યાની અંદર જઈને ઊભા રહી જાય છે. કાલયવન ગુફાની અંદર પ્રવેશ કરે છે
કે છે ગોવાળિયા તારું નાટક બંધ કર, આજ તું બચવાનો નથી, હવે આ ગુફામાંથી ક્યાં જાય? અને એમ કહેવાય છે કે મુચિકંદ ઋષિને ઠેબુ મારે છે કે કૃષ્ણ બેઠો થા, નહીં તો આમ કૂતે હું તો મારી નાખીશ. એક ઠેબુ માર્યું, બે ઠેબુ માર્યું, ત્રીજું ઠેબુ માર્યું ને ત્યાં તો પેલો મુચિકંદ ઋષિ છે ને સટાક દઈને બેઠો થઈ જાય અને આંખોમાંથી અંગારા વરસવા લાગે છે. અને મુચિકંદ ઋષિની આંખના અંગારામાંથી એ બળીને ભસ્મ થઈ જાય છે. ત્યારે કૃષ્ણ બહાર નીકળીને કહે છે કે વાહ મુચિકંદ ઋષિ વાહ, તમે તો મારું કામ આસાન કરી દીધું. કે પ્રભુ તમે અહીં પહોંચી ગયા? એ કે શું કરું ભાઈ, તમારો જાગવાનો ટાઈમ થઈ ગયો અને આ કાળ યવનના નાશનો ટાઈમ થઈ ગયો, એટલે મારે તમારી પાસે આવવું. પછી ત્યાંથી કૃષ્ણ દ્વારકા તરફ જાય છે અને ત્યાં દ્વારકા નગરીનું નિર્માણ કરે છે. પણ અવિરત પ્રસન્નતાનો ભાવ, અને એવો જ પ્રસન્નતાનો ભાવ આપણી અંદર અત્યારે પ્રગટ થઈ રહ્યો છે. અને આ પ્રસન્નતાનો ભાવ આપણે કાયમ રાખવાનો છે. ઓમ ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકાર વ્યાપ્તે येन चराचर तत्पदर्शितं येन तस्मै श्री गुरुवे तस्मै श्री गुरुवे तस्मै श्री गुरुवे. कर्पूर गौरव करुणावतारं संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. भवं भवानी सहितं भवं भवानी सहितं. બંને હાથની હથેળી ઉપર લઈને ઘસીશું, આંખો ઉપર લગાવશું. હથેળીઓમાં આંખો ખોલીને ચહેરાને મસાજ કરતાં કરતાં હાથ હટાવશું. બંને પગ લાંબા કરી તપતપાવશું, પંજા ટકરાવશું. ડાબું પડખું ફરીને હળવે હળવે બેઠા થશું. ન કોઈ જલ્દી, ન કોઈ ઉતાવળ, બિલકુલ શાંતિથી.